જો તો આ ટાઈમે તમારી પાસે ક્રીમ હોય તો તમે એડ કરી શકો છો, ના હોય તો એમ જ. તો આ રીતે એકદમ રીચ અને નાઇસ ગ્રેવી બની ગઈ છે અને રેડી થઈ ગઈ છે. તો ચલો, તમે કઈ રીતે બનાવો છો દમ આલુ એ મને જણાવજો. આ તો મારું ક્વિક વર્જન, અને આનાથી ક્વિક બનાવવું હોય તો મેં કીધું એમ તમે કુકરમાં પણ બનાવી શકો છો. તો એકદમ સરસ એમાં પણ થાય છે. ગુડ મોર્નિંગ. તમે તમારી મોર્નિંગ કઈ રીતે ચાલુ કરો છો મને કમેન્ટમાં જણાવજો. આ અમારો હેલ્ધી બ્રેકફાસ્ટ બની રહ્યો છે. ઓટ્સ અને સમ ફ્રૂટ્સ તમારી ચોઈસ પ્રમાણે તમે નટ્સ નાખી શકો. અને આ પ્રોટીન પાવડર મેં બનાવેલો ઘરે એ એડ કર્યો છે. અને યોગર્ટ, કમલેશને યોગર્ટ સાથે ભાવે છે ઓટ્સ, તો એને માટે યોગર્ટ્સમાં બનાવું. અને હા, બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી. હેલો, કેમ છો બધા? ચલો, આજે આમ ફિલિંગ ટાયર્ડ, ખબર નહીં. અને આજે ક્વિક બની જાય એવું કંઈક બનાવવાનું હતું, બરાબર. તો કિચનમાં તો આવી ગયા, ચલો કંઈક બનાવી લઈએ, ફટાફટ બની જાય એવી વસ્તુ. તો એકચ્યુઅલી આજે સરસ નાની નાની બટેકી મળી હતી, તો આ લોકોને દમાલું ખાવું હતું. દમાલું ઘણા ટાઈમથી આમેય મેં બનાવ્યું નહોતું, તો આજે વિચાર્યું કે ચલો આજે ફટાફટ કુકરમાં બનતું દમાલું બનશે, એટલે ફટાફટ બની જાય અને જાજી બહુ લપ પણ ના કરવી પડે. તો ફટાફટ બનતું દમાલું હું બનાવું છું. તો ચલો, આવી રીતે છાલ ઉતારીને બટેકી થઈ ગઈ છે રેડી. અને ગ્રેવી માટે મેં ટમાટો, એક ડુંગળી, મરચું, લસણ અને કાજુના 4-5 ટુકડા નાખ્યા છે. હવે એને ક્રશ કરીશું. તો હવે આ બટેકીને વોશ કરી લીધી છે અને માઇક્રોવેવમાં હું 5 થી 7 મિનિટ માટે અધકચરી થાય એવી હું બોઇલ કરી દઈશ. તો મેનવાઇલમાં આપણે લોટ બાંધી દઈશું પરાઠાનો. આમાં મેં કસૂરી મેથી, લસણ અને ઓઇલ, સોલ્ટ નાખ્યું છે અને થોડો લોટ બાંધીશું પરાઠા માટે. તો લોટ થઈ ગયો છે રેડી. હવે એને મૂકી રાખશું. મેનવાઇલ આપણે ગ્રેવી બનાવી દઈશું. તો અમે લઈ લીધું છે ઘી અને તેલ, થોડું 2 મિક્સ લઈશ. અને ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું. જીરું છે એટલે હિંગ નાખીશું. ઓફકોર્સ હિંગ સારી ડાયજેશન માટે, અને સ્પેશિયલી બટેકા અને કઠોળ ને એવું ખાતા હોય તો હિંગ એડ કરો તો વધારે સારું તમારા ડાયજેશનમાં, અને તમને પ્રોબ્લેમ ના થાય. થોડી હળદર, અને આ જે ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી આપણે એડ કરી દઈશું. તો
હવે આ ગ્રેવી જો થવા માંડી છે, થોડા મસાલા એડ કરીશું, ધાણા જીરું આપણે નાખીશું અને લાલ મરચું ટેસ્ટ પ્રમાણે અને સોલ્ટ નાખીશું. સોલ્ટ અને આ ગરમ મસાલો એડ કરી દીધું છે. હવે આપણે મિક્સ કરી દઈશું. જ્યારે તમે ગ્રેવી બનાવો ને, ગ્રેવીમાં થોડા કાજુ નાખો ને, 2-4 નાખો ને, તો પણ ગ્રેવી એકદમ રીચ અને થીક બને છે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. એટલે ગમે ત્યારે ગ્રેવી બનાવતા હોય તો 2-3 કાજુ એડ કરી દેવા. ઘણા બધા પેલા સીડ્સ કંઈક વાપરે છે ઇન્ડિયામાં, મગજતરીના બી કે એવું કંઈક, એ પણ નાખી શકાય. એનાથી પણ એટલો જ સરસ ટેસ્ટ આવે છે, પણ અહીંયા મને નથી ખબર મળે છે કે નહીં. તો આ ગ્રેવી જો કેવી સરસ ઠીક થઈ ગઈ છે. એને થોડી વાર આપણે હજી થવા દઈશું, જ્યાં સુધી કાચી ઓનિયનનો ટેસ્ટ ના જતો રહે. અને થોડી વાર પછી એમાં થોડું આપણે યોગર્ટ નાખીશું અને બટેકી થઈ ગઈ છે કે નહીં આપણે ચેક કરી લઈએ. તો આ બટેકી થઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો. તો આવી રીતે હું ફોકથી બધી બાજુ કાણા પાડી દઈશ, બધી બટેકીને 2-3 ફરતી, કે જેથી એમાં અંદર બધો મસાલો જાય. અને તમારી પાસે જો માઇક્રોવેવ ના હોય તો કુકરમાં પણ જલ્દીથી સીટી કરી શકો છો, અથવા તો કુકરમાં જ તમે ગ્રેવી બનાવીને સીધી બટેકી એમાં નાખી દો અને 1 સીટી કરી દો તો પણ જલ્દીથી બને છે. તો મારે તો આ ગ્રેવી થઈ ત્યાં સુધી બટેકી થઈ ગઈ છે. એટલે હું આને ફ્રાય કરતી નથી બટેકીને, નોર્મલી બધા ફ્રાય કરતા હોય છે. તમને જરૂર લાગે તો તમે કરી શકો છો. તો હું આ એમ જ બટેકી અંદર નાખીશ. આવી રીતે હું ફોકથી કાણા પાડી દઈશ કે જેથી બધો મસાલો પણ અંદર ચડી જાય. થઈ ગઈ છે રેડી. અને આ જો ગ્રેવી પણ થઈ ગઈ છે રેડી. તેલ છૂટવા માંડ્યું છે સરસ. હવે આને ગેસ ધીમો કરીશું, કારણ કે નીચે દાજે પહેલાં એડ કર્યું છે કે બળી ન જાય. અને આ જે જારમાં મેં ગ્રેવી બનાવી હતી એમાં જ મેં થોડું દહીં લઈ લીધું છે. દહીંને એકદમ ફેટી નાખવાનું છે એકદમ. તો જ્યારે અંદર નાખીએ ગરમ ઓલામાં તો એકદમ કણી ના થઈ જાય એટલા માટે. તો હું દહીં ફેટીને એમાં એડ કરી દઈશ. તો અમે દહીં એડ કરી દીધું છે. હવે મિક્સ કરી દઈશું આપણે સરસ. તમારી પાસે જો ક્રીમ હોય અથવા તો મલાઈ હોય ઘરની તો પણ નાખી શકો છો, એનો પણ ટેસ્ટ સરસ આવે છે. તો આ રીતે ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે બટેકી એડ કરી દઈશું અંદર. બટેકી એડ કરી દીધી છે. હવે બધું મિક્સ કરીશું અને આપણે થોડી વાર એને ઢાંકીને થવા દઈશું, એટલે બધો મસાલો બટેકીમાં પણ ચડી જાય. અને બંધ કરીને પછી આપણે થોડી કસૂરી મેથી અને ક્રીમ મેં કીધું એમ નાખી શકો તમે, પણ મારી પાસે હજી ક્રીમ નથી એટલે હું આમ જ રાખીશ. અને થોડી કોથમીર આપણે એડ કરીશું. તો આપણે આને હવે ઢાંકીને થોડી વાર થવા દઈએ. તો જો 5 મિનિટ પછી આ રીતે ઓઇલ પણ છૂટું પડવા માંડ્યું છે અને મારી બટેકી સરસ રેડી થઈ ગઈ છે. આ મેં પંજાબી સ્ટાઇલ દમાલું બનાવ્યું છે, એટલા માટે હું આમે કસૂરી મેથી એડ કરી દીધી છે. અને હવે હું થોડા ધાણા પણ એડ કરી દઈશ. તો આ આખું રેડી થઈ ગયું છે. અને હવે હું બંધ કરી દઈશ ગેસ પણ. જો તો આ ટાઈમે તમારી પાસે ક્રીમ હોય તો તમે એડ કરી શકો છો, ના હોય તો એમ જ. તો આ રીતે એકદમ રીચ અને નાઇસ ગ્રેવી બની ગઈ છે અને રેડી થઈ ગઈ છે. તો ચલો, તમે કઈ રીતે બનાવો છો દમ આલુ એ મને જણાવજો. આ તો મારું ક્વિક વર્જન. અને આનાથી ક્વિક બનાવવું હોય તો મેં કીધું એમ તમે કુકરમાં પણ બનાવી શકો છો. તો એકદમ સરસ એમાં પણ થાય છે. તો હવે ચલો પરાઠા બનાવી લઈએ. એના માટે લોટ તો રેડી થઈ જ ગયો છે. હવે આપણે બનાવીશું પરાઠા. આજે એકચ્યુઅલી સરસ વેધર છે અને આજે થોડો ટાઈમ મળી ગયો મને મારા હિંચકા પર બેસવાનો. યસ, અમારા ઘરે હિંચકો પણ છે. જો હિંચકો મને બહુ ગમે છે અને પહેલેથી અમારા ઘરે હિંચકો પણ હતો, ઇન્ડિયામાં પણ. અને અહીંયા મારી વિશ હતી કે મને હિંચકો હોય એક. તો યસ, મેં લગાવી દીધો છે હિંચકો મારા ઘરે. નોર્મલી બેસવાનો ટાઈમ નથી હોતો ઘણીવાર, પણ આજે કમલેશ હજી આવ્યા નથી
મારી રસોઈ બની ગઈ છે, 4નું ટ્યુશન ચાલે છે, તો જમવાની હજી થોડી વાર હતી, વેધર પણ સરસ હતું, તો અહીંયા બેસવાનો ટાઈમ મળી ગયો છે આજે. તો કોને કોને હિંચકો ગમે છે ચલો, અને તમારા ઘરે યુકેમાં હિંચકો છે કે નહીં મને જણાવજો. સ્નેહુ જમવાનું ચાલુ થઈ ગયું બરાબર ને? ટેસ્ટ કરી લીધો? કેવું બન્યું દમાલું? ગુડ. તમારે દમાલું છે? તો શું લાગ્યું તમને? મેં કીધું કાપેલા આલુ છે. લો કાપેલા આલુ છે. દમાલું આખા હોય એટલે. આ તો આખી બટેકી જ છે, લે નાની નાની બટેકી આખી હતી, તમને શું ખબર? ટુકડા છે જો. ઓકે, કઈ વાંધો નહીં. આ કુકુંબર કાપી બધાને ખાવા. મને સલાડ કટી ગઈ તમારે ખાધા વગર જ. બહુ ભૂખ લાગી ડેરીને તાર રાહ જોવામાં બધી કુકુંબર ખાઈ લીધી. ચલો જમવા. તો આજે છે દમ આલુ અને પરાઠા, યોગર્ટ કે છાશ જે ખાવું હોય, ખાટું અથાણું. સો થેન્ક યુ ફોર વોચિંગ અવર વ્લોગ. અને તમારે કમેન્ટ અને અમે વાંચીએ છીએ અને કમેન્ટ કરતા રહેજો. અને તમને અમારા વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, ઇટ્સ ફ્રી. અને મને પણ મજા આવશે તમારા માટે નવા નવા વ્લોગ બનાવવાની. સો થેન્ક યુ વેરી મચ.